નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપણે ઊભા છે અમદાવાદના પશ્ચિમમાં આવેલા ઇન્કમ ટેક્સ બ્રિજ। આ બ્રિજમાં જે રીતે સમાચાર મળ્યા કે આ ગઈકાલે રાત્રિ દરમિયાન એક ભાગ છે તે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો। સ્પાનનો ભાગ છે તેનો સ્ક્રૂ ખુલી જવાના કારણે એક ભયજનક સ્થિતિનું નિર્માણ થયું હતું। જો કે આમાં સમાચારોમાં પણ એના અહેવાલો સામે આવ્યા ને ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર દોડતું થયું ને આજે સવારથી જ આ જે એક્સપાનનો જે ભાગ છે તે જગ્યા પર રિપેરિંગ કામકાજ ચાલી રહ્યું છે। અને જે દ્રશ્ય અમે બતાવી રહ્યા છે ઇન્કમ ટેક્સના કે અહીંયા જે માઇનોર જે ગાબડું જેવું ભાગ દેખાઈ રહ્યું છે, તમને અહીંયા દ્રશ્યમાં બતાવવા માંગીશ કે તમે અહીંયાથી નીચે સુધી પારદર્શક રીતે એક વસ્તુ છે તે જોઈ શકો છો। એટલે આટલો ભાગ ખુલ્લો પડી જવાના કારણે તકેદારીના પગલા રૂપે હવે તંત્રએ કામગીરી હાથ ધરી છે। ને અત્યારે થોડાક દિવસ પહેલા આવી જ રીતે અમદાવાદનો જે સુભાષ બ્રિજ આવેલો છે ત્યાં પણ આવી સ્થિતિનું નિર્માણ થયું હતું। આ બ્રિજ પર તિરાડો પડી ગઈ હતી ને તેને લઈને તંત્ર દ્વારા ત્યાં પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી ને હાલ એ બ્રિજ છે તે બંધ કરવાનો નિર્ણય છે તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। આમ 250 કરોડના ખર્ચે સુભાષ બ્રિજને નવો આકાર આપવામાં આવે છે, નવો રંગરૂપ આપવામાં આવશે ને હાલને ઇન્કમ ટેક્સ બ્રિજ છે જે 2019માં તેનું બાંધકામ થયું હતું, નવનિર્મિત આ બ્રિજ હતું ને આ બ્રિજ પર હાલ જે પરિસ્થિતિ છે તે સ્પાનનો જે વચ્ચેનો આ ભાગ કહેવાય તેમાંથી 2-3 સ્ક્રૂ છે તે ખુલ્લા પડ્યા હતા ને તેના જ કારણે આ વસ્તુ છે તે લોકોના જે અહીંયાથી જાગૃત નાગરિક હોય તેમના ધ્યાને પડી। ત્યારબાદ અખબારોમાં તેમજ સમાચાર માધ્યમોમાં આ વસ્તુઓ ધ્યાને આવી ને તંત્રએ પણ આની ગંભીર નોંધ લીધી છે ને કોઈ પણ ભવિષ્યમાં દુર્ઘટના ન બને તે પહેલા જ પાણી પહેલા પહાડ બાંધી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। અત્યારે આ બ્રિજના મરમ્મત કામકાજ માટે 1 દિવસ જેટલો સમય હજી લાગી શકે છે તેવું અહીંના જે સ્થાનિક કર્મચારીઓ છે તેમનું કહેવું છે। હાલ અત્યારે એ સિમેન્ટ ભરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે ને જે આ લોખંડનો આ જે સ્પાનનો ભાગ છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં, એને અત્યારે એન્જિનિયર ત્યાં આવશે, એન્જિનિયર આવ્યા પછી અહીંયા નિરીક્ષણ કરવામાં આવશે પછી કે હાલ બ્રિજની ફિટનેસ કઈ રીતની છે। થોડાક દિવસ પહેલા જે સુભાષ બ્રિજ જોયું ત્યારબાદ અમદાવાદના જે વિવિધ બ્રિજો આવેલા છે તેનું નિરીક્ષણ કાર્ય છે તે હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ અહીંયા કામગીરી એ પણ ઉઠી રહી છે કે આટલું બધું જ્યારે કામ થઈ રહ્યું હોય તંત્ર દ્વારા તો પછી આ જે ઇન્કમ ટેક્સ ખાતે જે બ્રિજ આવેલો છે આ બ્રિજનો જે એક સ્પાનનો ભાગ કેવી રીતે આ એન્જિનિયરોને ધ્યાને ના ચડ્યો એ પણ એક સૌથી મોટો સવાલ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કોઈ પણ જવાબદાર એન્જિનિયરો છે, અધિકારીઓ છે તેમની સામે ઉઠી રહ્યા છે। ત્યારે હાલના તબક્કે તો પરિસ્થિતિ છે તેના પર હાલ કોર્પોરેશનના જે કર્મચારીઓ છે રિપેરિંગ વિભાગના તેઓ દ્વારા કામ કરી રહ્યા છે, પરંતુ આ ઘટના પરથી ફરી તંત્રએ બોધપાઠ લેવાની જરૂરિયાત છે ને ભવિષ્યમાં કોઈ દુર્ઘટનાઓ ન ઘટે તે માટે પહેલાથી જ ફરીથી અલગ અલગ અમદાવાદના જે જોખમીકારક બ્રિજો હોય કે જેને ઘણું આયુષ્ય વીતી ચૂક્યો હોય, ઘણા જૂના બ્રિજ થઈ ચૂક્યા હોય તે બ્રિજ ઉપર નિરીક્ષણ કરવાની જરૂરિયાત છે। અને આ બ્રિજને તો બન્યા અત્યારે 6 વર્ષ જેટલો સમય જ થયો છે ને આમાં પણ સ્પાનનો જે ભાગ છે તે કોઈક કારણોસર ભારે વાહન જે અહીંયાથી પસાર થાય છે તેના લીધે આમાં થોડીક ખામીઓ છે તે જોવા મળી, પરંતુ હાલના તબક્કે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે હાલ મરમ્મત કામગીરી કર્યા બાદ હવે કોઈ પણ વાંધો આ બ્રિજમાં નહીં આવે ને ત્યારબાદ ફરી આ બ્રિજનું ટેસ્ટિંગ કરવામાં આવશે। ત્યારે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું। હવે તંત્રએ કામગીરી યુદ્ધના ધોરણે આરંભી દીધી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। અમદાવાદથી જોડાયેલા આપણે પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।